અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। સંત શિરોમણી શ્રી દાસારામ બાપાની 277મી પુણ્યતિથિ નિમિત્તે તળાજામાં ભક્તિનો મહિમા, સેવા, સન્માન અને રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। અષાઢી બીજના પાવન અવસરે સંત શિરોમણી પૂજ્ય શ્રી દાસારામ બાપાની 277મી પુણ્યતિથિ નિમિત્તે તળાજા શહેરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો। આ નિમિત્તે નીકળેલી ભવ્ય રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોએ જોડાઈ સંતશ્રીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। રથયાત્રા દરમિયાન બજરંગદાસ બાપા ગ્રુપ દ્વારા ભક્તો તથા નગરજનો માટે ઠંડા સોડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। સેવા ભાવના કાર્યને લોકોએ આવકારી પ્રશંસા વ્યક્ત કરી હતી। રથયાત્રાનું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ અવસરે બજરંગદાસ બાપા ગ્રુપ દ્વારા તળાજા સગર સમાજના પ્રમુખ અશોકભાઈ સગરને હાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન જય દાસારામ બાપાના ગગનભેદી જય ઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। ભક્તોના ઉત્સાહ, સેવાભાવ અને ધાર્મિક શ્રદ્ધાના સંગમ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો।